الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم، وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات، والله بما تعملون خبير. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. أعزائي المحترم، السلام عليكم ورحمة الله وبركاته. શા માટે આપણે મજલિસને બરપા કરીએ છીએ? શા માટે આપણે મજલિસોને આપણા મહેફિલોના અંદરમાં અંજામ આપીએ છીએ? એક એવો સવાલ છે કે જે દુનિયાભરના મુસલમાનો અને ખાસ કરીને શિયાયાન હૈદર કરાર, બલકે એનાથી ઉપરાંત જતા આપણી કૌમ કે જે ખોજા શિયા ઇથના આશરી કૌમ છે, જેટલા પણ જ્યાં પણ ખોજા કૌમ પથરાયેલી છે અને જ્યાં પણ આપ લોકોને એક ખોજા શિયા જમાત આપ લોકોને દેખાશે, એના અંદરમાં ઘણા બધા એવા સભ્યો છે, ઘણા બધા એવા લોકો છે, અને ખાસ કરીને જે આપણા જવાનો છે, એ જવાનો લોકો સવાલ કરતા હોય છે કે આખિરકાર જ્યારે પણ આપણા દરમિયાનના અંદરમાં કોઈ પણ શાદીનો પ્રસંગ હોય, યા તો કોઈ પણ વફાત, યા તો કોઈનું પણ મૃત્યુ થયું હોય, યા તો કોઈની વફાત થઈ હોય, યા તો કોઈ ખુશીની મહેફિલ હોય, યા તો કોઈ પણ શાદીની મહેફિલ હોય, યા તો કોઈ પણ એવા પ્રસંગના અંદરમાં શા માટે આપણે સર્વે સાથે મળીને એક એવા બેઠકને યોજવીએ છીએ, એક એવા બેઠકને આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ કે જે બેઠકને મજલિસે ઇમામ હુસૈન સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ કહેવામાં આવે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. આ સવાલનો જવાબ આપતા આપણને ત્રણ એવા આક્ષને લઈ અને આ વાતને આગળ વધારવી છે, અને આ ત્રણ સવાલોના જવાબને આપી અને આપણે આ મૌઝૂનો નિચોડ આપણને સાથે મળીને નીકાળવું છે. જેમાંથી પહેલો સવાલ એ છે કે આયા આ મજલિસ એક સુન્નત છે કે એક બિદઅત છે? આયા આ મજલિસ આપણે આપણા દરમિયાન આપણે આપણા પોતાના મહેફિલોના અંદરમાં જે આપણે બરપા કરીએ છીએ, આયા આ મજલિસનું કોઈ એવું સોર્સ છે, એવું કોઈ ગાસીન છે કે જે ઇસ્લામના અંદરમાં પહેલેથી થતું આવ્યું છે, કે પછી આપણા બાપ દાદાઓએ એક જમાનો એવો આવ્યો કે ઇન્ડિયાથી જ્યારે એ લોકો અહીં તશરીફ લાવ્યા તો એ લોકો આ મજલિસને કોન્ટિન્યુએબલ કે બરપા કરી અને શરૂ કરી કે જે ખાજીશોને આપણે આજે સાથે મળીને આપણે અંજામ આપીએ છીએ. બીજો સવાલ એ છે કે અગર ખુદાવંદ કરીમે આપણને આ મજલિસની વાત કરેલી છે, અગર કુરઆન મજીદના અંદરમાં મજલિસની કાંઈ વાત આવેલી છે, તો એ મજલિસની આયતના અંદરમાં ખુદાવંદ કરીમ આપણને કયો સંદેશો અને કયો પેગામ પહોંચાડે છે. અને ત્રીજો અને છેલ્લો સવાલ એ કે આપણે જ્યારે આ મજલિસને બરપા કરીએ છીએ તો આ મજલિસના અંદરમાં અહલુલ બૈતનું જે zikr આપણે કરીએ છીએ, તો આ અહલુલ બૈત અને આ મજલિસોના વચમાં કયો એવો લિયા છે અને કયો એવો રિશ્તો અને કયો એવો સંબંધ સમાયેલો છે.
જ્યારે આપણે કુરઆન મજીદનો મુતાલિઓ કરીએ બલકે એના પહેલા જ્યારે આપણે તારીખ ઇસ્લામનો આપણે વ્યાખ્યા બલકે આપણે જ્યારે અભ્યાસ એમનું કરીએ તો આપણને જોવા મળે છે કે આ બિલકુલ તારીખના અંદરમાં એક એવી જગ્યા છે કે જ્યાં આપણને આ મજલિસનો કોન્સેપ્ટ આપણને નજર આવે છે, અને તે વખત તે જમાનો મસ્જિદુન નબવી રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમનો જમાનો હતો. તારીખ બયાન કરે છે કે રસૂલ ખુદા એમના જમાનાના અંદરમાં એક એવી જગ્યા કે જે મદીના મુનવ્વરાના અંદરમાં જે મસ્જિદુન નબવી છે અને જે જન્નતુલ બકી છે, આ બંને જગ્યાઓના વચમાં એક એવી ખાસ જગ્યા હતી કે જ્યાં રસૂલ ખુદાની આદત હતી કે પોતે એમના તમામ મુસલમાનોને ભેગા કરી અને પોતે મજલિસ પડતા હતા. આપણને ક્યારેક ક્યારેક એમ થાય કે મજલિસ જે છે જનાબે ઝૈનબથી શરૂ થઈ, મજલિસ જે છે સૈયદ સજ્જાદથી શરૂ થઈ. આ જવાબ સહી છે પણ જવાબ અધૂરો છે. મજલિસ જે જનાબે ઝૈનબ અને સૈયદ સજ્જાદથી જે શરૂ થઈ છે એ વધારે ભાગે મૌલા હુસૈનના મસાયબ શરૂ થયા છે સૈયદ સજ્જાદના વખતથી. બલકે જ્યારે આપણે મજલિસ પ્રોપ્રમાંની આપણે જ્યારે વાત કરીએ, જ્યારે આપણે બેઠક અને આસેમ્બલીની જ્યારે આપણે વાત કરીએ તો એ બેઠક અને એ મજલિસ રસૂલ ખુદાના જમાનાથી શરૂ થઈ ગઈ હતી. હવે રસૂલ ખુદા એમના જમાનાના અંદરમાં એમના તમામ સહાબીઓને ભેગા કરી અને હર હંમેશ મજલિસ બયાન કરતા હતા, મજલિસ પેશ કરતા હતા. એક દિવસ એવું થયું, તારીખ નકલ કરે છે કે એક દિવસ એમ થયું કે રસૂલ ખુદાએ મદીના મુદવ્વરાના અંદરમાં એ વાતની પ્રચાર કરી કે આજનો દિવસ અને આજની જે મજલિસ છે, આજની જે બેઠક છે એના અંદરમાં મને એ લોકોનો બહુમાન કરવો છે કે જે લોકો મારી સાથે જંગે બદ્રના અંદરમાં મારો સાથ આપ્યો હતો, જે લોકો મારા સાથે જંગે બદ્રને લડ્યા હતા, જે લોકો મારી સાથે બદ્રની લડાઈને લડ્યા હતા, આજે મને એ લોકોનો બહુમાન કરવો છે, આજે મને એ લોકોને દેકોરે કરવો છે. જ્યારે મદીનાના અંદરમાં એ વાત ફેલાઈ ગઈ કે આજની આ મજલિસ આ જંગે બદ્રના સાથીઓ લોકો માટે મખસૂસ છે અને ખાસ કરીને એ લોકો માટે આ મહેફિલને યોજવામાં આવશે, તો એ વખત અને એ દિવસે રસૂલ ખુદા મસ્જિદુન નબવીના અંદરમાં બેઠેલા છે. એના પહેલા કે બદ્રના સાથીઓ આવે મસ્જિદુન નબવીના અંદરમાં, બધા મુસલમાનો મસ્જિદુન નબવીના અંદરમાં દાખલ થઈ ગયા અને રસૂલ ખુદાને ઘેરીને બેસી ગયા અને એમને મુકતા જ ન હતા. જ્યારે રસૂલ ખુદાએ આ જોયું કે મુસલમાનો એમનાથી ચોટીને બેઠેલા છે અને એમને મુકતા નથી, સવાલો ઉપર સવાલ, સવાલો ઉપર સવાલ, સવાલો ઉપર સવાલ. રસૂલ ખુદા એવામાં જોઈ છે કે ત્યાં મસ્જિદના બારે જેટલા પણ બદ્રના એમના સાથીઓ હતા એ ત્યાં મસ્જિદના અંદરમાં દાખલ થવાનું કરે છે, પણ એ લોકો દાખલ થઈ નથી શકતા. શા માટે? કારણ કે ચાલવાની જગ્યા પણ નથી. એટલું માણસ કે ચાલવાની જગ્યા, અંદરમાં દાખલ થવાની જગ્યા પણ નથી. જ્યારે રસૂલે જોયું કે આ જે બેઠક કે જે મખસૂસ છે બદ્રના સાથીઓ માટે, પણ બદ્રના સાથીઓ થોડાક મોડા આવ્યા. એ લોકો જે છે ત્યાં બારણામાં ઊભા હતા. એ લોકો જ્યારે રસૂલે જોયું કે એ લોકો બહાર ઊભા છે તો એ લોકો આ તમામ મુસલમાનોને કહેવા લાગ્યા, કહ્યું કે એ મારા સાથીઓ, એ મુસલમાનો, તમે જરાક છેટા ખસી જાઓ, લોકો માટે તમે જગ્યા કરો, જેથી કરીને બદ્રના જેટલા સાથીઓ છે જેમના માટે આ જે બેઠક મખસૂસ કરવામાં આવેલી છે એ લોકો પણ અંદરમાં બેસી શકે. રસૂલે જ્યારે આ વાતને બયાન કરી, તારીખ બયાન કરે છે કે કોઈ ન ડગ્યું, કોઈ જગ્યા ન કર્યું અને કોઈ ન ડગ્યું. રસૂલે ફરીથી આ વાતને તકરાર કરી કે એ મુસલમાનો થોડીક જગ્યા કરો, જેથી કરીને આવનારા લોકોને તકલીફ ન પડે. છતાં પણ કોઈ ડગ્યું નહીં અને કોઈ રસૂલની વાત ન માની. જ્યારે રસૂલની વાતને ન માની ત્યારે ખુદાવંદ કરીમે કુરઆન મજીદની આ એક આયતને નાઝિલ કરી કે જે કુરઆન મજીદના 6000 અને કેટલા આયતના અંદરમાં ફક્ત એક જગ્યા છે કુરઆન મજીદના અંદરમાં કે જ્યાં આપણને લફ્ઝે મજલિસ મળે છે.
આ એ આયત ખુદાવંદ કરીમે રસૂલ ઉપર નાઝિલ કરીને કહેવા લાગ્યા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ chapitre 58 verset 11 સૂરત મુજાદિલાની 11મી આયત, જેના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા અય્યુહલ્લઝીના આમનુ ઇઝા qīla લકુમ તફસ્સહુ ફિલ મજાલિસ ફફસહુ યફસહિલ્લાહુ લકુમ, કે એ લોકો, એ ઈમાન લાવવા વાળાઓ, જ્યારે તમને કહેવામાં આવે કે લોકો માટે તમે મજલિસના અંદરમાં જગ્યા કરો તો તમે જગ્યા કરો. અગર તમે બીજા લોકો માટે અહીં જગ્યા કરશો તો ખુદાવંદ કરીમ તમારા માટે જન્નતમાં જગ્યા કરશે. જ્યારે આ વાતને બયાન થઈ, આયત હજી લાંબી છે પણ આયતનો પહેલો ભાગ અહીં ઊભો રહી અને નાઝિલ થયો. રસૂલે ખુદા એક મર્તબા આ આયતને બયાન કરી અને લોકોથી કહેવા લાગ્યા કે એ લોકો, હવે તો ખુદા કહે છે કે લોકો માટે જગ્યા કરો. જ્યારે આ વાત અને આ આયતનો પહેલો ભાગ નાઝિલ થયો તો આ તારીખ બયાન કરે છે કે અમુક લોકો એવા હતા કે જે લોકો જગ્યા કર્યા, અમુક લોકો એવા હતા કે જે લોકો પોતાના જગ્યાથી ન હટ્યા. જ્યારે રસૂલે જોયું કે અમુક લોકો હટ્યા છે, અમુક લોકો જગા નથી કરતા, ત્યારબાદ રસૂલે એ લોકોથી મુખાતબ થઈને કહ્યું કે તમે ભાઈ ઊભા થઈ જાઓ, જેથી કરીને પછવાડે તમે ચાલ્યા જાઓ અને બદ્રના સાથીઓ એ લોકો પણ મારાથી પ્રોફિટ કરે, એ લોકો પણ મારી સાથે થોડુંક બેસે. છતાં પણ આ લોકો ન સાંભળ્યું. જ્યારે આ લોકોએ ન સાંભળ્યું ત્યારે આ આયતનો બીજો ભાગ નાઝિલ થયો, જેના અંદરમાં કહેવા લાગ્યા, જિબ્રાઈલ અમીન આ આયતના બીજા ભાગને લઈને નાઝિલ થયા કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વઇઝા qīla ઇન્શુઝુ ફન્શુઝુ, અગર તમને કહેવામાં આવે કે ત્યાંથી ઊભા થઈ જાઓ તો ઊભા થઈ જાઓ. જ્યારે આ વાતને બયાન થઈ અને રસૂલ કડકની સાથે કહેવા લાગ્યા કે ઊભા થઈ જાઓ, જેથી કરીને આવનારા લોકો પણ બેસી શકે, ત્યારે આ ઘણા લોકો કે જે લોકો પહેલી ફેરે વાત ન સાંભળ્યા, જ્યારે રસૂલે કડકથી વાત કરી તો એ લોકો પછી ઊભા થઈ અને પછવાડે ગયા. પછવાડે ગયા પણ એના અંદરમાં ફક્ત મુસલમાનો ન હતા, એ મુસલમાનોના અંદરમાં અમુક મુનાફિક પણ મોજૂદ હતા. જ્યારે મુનાફિક મોજૂદ હતા તો એ લોકો મસ્જિદુન નબવીના બહાર જઈ, બલકે પછવાડે જઈ અને એ લોકો બીજાથી કહેવા લાગ્યા, અમોએ તો સાંભળ્યું હતું કે રસૂલે ખુદા જે છે બહુ આદિલ માણસ છે, અમોએ સાંભળ્યું હતું કે રસૂલે ખુદા તો બહુ સારા માણસ છે, પોતે હર હંમેશ લોકોના એક અદાલત અને જસ્ટિસના સાથે કામ કરે છે. આજે જ્યારે કે અમે લોકો વહેલા પૂગી ગયા, અમે પહેલા પૂગી ગયા, અમારો હક વધારે બને છે કે અમે રસૂલના બાજુમાં બેસે, અને જ્યારે કે બદ્રના સાથીઓ બહુ મોડા આવ્યા, હવે અમારો શું વાંક અગર એ લોકો મોડા આવ્યા હોય તો? છતાં પણ રસૂલ અમને પછવાડે મોકલે છે અને બદ્ર વાળાને મોર બોલાવે છે. આમાં રસૂલે ખુદાની અદાલત ક્યાં ગઈ? જ્યારે આ વાત બયાન થઈ અને જ્યારે આ વાત લોકોના અંદરમાં પ્રચાર અને ફેલાવાનું શરૂ થયું તો જિબ્રાઈલ અમીન આ આયતના છેલ્લા ભાગને લઈ અને નાઝિલ થયા અને કહેવા લાગ્યા કે યા રસૂલલ્લાહ, એ લોકો તમામ લોકોને કહી દો કે વઇઝા qīla ઇન્શુઝુ ફન્શુઝુ યરફઇલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઊતુલ ઇલ્મ દરજાત. એ રસૂલ એ લોકોને કહી દઉં કે જ્યારે તમને કહેવામાં આવે કે લોકો માટે જગ્યા કરો તો તમે જગ્યા કરો, અગર તમે જગ્યા કરશો તો ખુદાવંદ કરીમ તમારા માટે જન્નતમાં જગ્યા ઇનાયત કરશે. જ્યારે તમને કહેવામાં આવે કે ઊભા થઈ જાઓ તો તમે ઊભા થઈ જાઓ, અગર તમે ઊભા થઈ જશો તો ખુદાવંદ કરીમ જેવી રીતે તમે ઊભા થઈ ગયા એવી જ રીતે ખુદાવંદ કરીમ તમારા મર્તબાને પણ બલંદ કરશે, અને જે લોકો સાહેબે ઇલ્મ છે એ લોકોના મર્તબાને પણ બલંદ કરશે. અહીંયા આપણને જાણવા મળે છે તારીખના રૂએ કે મજલિસ જે છે આજકાલની વાત નથી. મજલિસ એમના હસીન મજલિસના સુખ જે છે રસૂલે ખુદાના જમાનાથી બેસી ગયા છે. આપણે જે અહીંયા સાથે મળીને અહીં બેઠેલા છે એ આપણા બાપ દાદાઓ ફક્ત નહોતા કરતા, એ રસૂલે ખુદાના જમાનાથી ચાલતું આવ્યું છે. જ્યારે આ સમજાઈ ગયું, હવે આપણને આગળ વધવું છે કે આ આયત તો જે છે ખુદાવંદ કરીમે બયાન કરી નાખી. આપણને આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ કયો પૈગામ અને કયો સંદેશો આપવા ચાહે છે, કારણ કે એ વાતને થયા 1400 વર્ષ. આજે તો અલ્હમ્દુલિલ્લાહ આપણા ઇમામ બારગાહના અંદરમાં ઘણી બધી જગ્યા છે. તો આપણને સવાલ થાય કે આપણને જે છે ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં કઈ એવો સંદેશો અને કયો પૈગામ આપણને આપવા ચાહે છે. અગર આપણને કહેવામાં આવે જગ્યા કરો, ભાઈ જગ્યા એટલી છે કે લોકોને કે બોલાવવામાં આવે છે કે બેસો તમે, છતાં પણ આ આયતના અંદરમાં ખુદા આપણને કેવા શું ચાહે છે. ઉલમાથી જ્યારે આ વાતને સવાલ કરવામાં આવ્યું
તો ઉલમા આપણને જવાબ આપે છે. બે એવા જવાબ છે, બે એવા સંદેશા છે કે જે ખુદાવંદ કરીમ આ આયતના જરિયાથી આપણને આપવા ચાહે છે. ને એમાં પહેલો નુક્તો અને પહેલો પોઈન્ટ એ છે કે ખુદાવંદ કરીમ આપણને કહેવા ચાહે છે કે એ લોકો યાદ રાખજો, જ્યારે પણ ખુદાવંદ કરીમનો કોઈ પણ હુકમ આવે, જ્યારે પણ અહલુલ બૈત અને રસૂલે ખુદાનો કોઈ પણ હુકમ આવે ને, ત્યારે તમને બે જાતના લોકો દેખાશે. પહેલી કેટેગરી મુઅમિનીનના એ લોકો છે કે જે લોકો તરત કોઈ કઈ સવાલ ચૂંચરા કરવા વગર રસૂલે ખુદાની વાતને આંખ બંધ કરીને એ લોકો વાતને માની લેશે. અમુક લોકો એવા હતા, રસૂલને આયત બયાન કરવી ના પડી, રસૂલે કહ્યું ઊભા થઈ જાઓ, એ લોકો ઊભા થઈ ગયા. અમુક લોકો એવા હતા કે ભાઈ શા માટે? ઉલમા બયાન કરે છે. આ તો પહેલી કેટેગરી. બીજી કેટેગરી લોકોની એ છે કે જે લોકો જ્યારે અહલુલ બૈત અથવા ખુદાવંદ કરીમ તરફથી કોઈ પણ હુકમ આવે, એ લોકો કહેશે ન, મેં શીખ્યું તું 2 + 2 4, રસૂલ મને કહે છે 2 + 2 5. આ ક્યાંથી થાય? હું ના માનું, આ કબૂલ કરવા જેવી વાત નથી. અને ક્યારેક ક્યારેક આપણા જવાનો આપણથી સવાલ કરે છે કે નહીં? આપણાથી સવાલ કરે, ભાઈ શા માટે આટલી બધી આપણે વસ્તુઓને અંજામ આપે છે? નમાઝ સુબહ હોવી જોઈએ, આપણે 2 રકાત પડીએ છીએ, અસલે નમાઝ સુબહ હોવી જ ન જોઈએ. આપણે તો બહુ થાકેલા માણસ. ઈશાની નમાઝ આપણે 4 રકાત પડીએ છીએ. ખુદાને નથી ખબર આપણે થાકેલા પાકેલા થઈને ઘરે આવે છે, એને જે છે 4 માંથી રમીઝ કરીને 2 રકાત કરી દે. ભાઈ ખુદા, શા માટે આવી રીતે? શા માટે મગરિબની 3 રકાત? શા માટે ઝોહર અને અસર જ્યારે કે અમુક કામના અંદરમાં હોય ખુદા અમને 8 રકાત પડવાનું કહે છે? શા માટે આવી રીતે? શા માટે રોઝા? આ કેટલા જે ખુદા આજે જવાનો લોકો આજે આપણને સવાલો કરે છે, ઉલમા એમનો જવાબ આપે છે. તમને ખબર છે, કોઈ પણ તમને કહે કે ઇસ્લામના અંદરમાં હર એક વસ્તુને જાણવીને સમજવી જરૂરી છે, એ જે છે સહી વાત નથી. એ ક્યાંય નથી લખેલું કે ઇસ્લામના અંદરમાં જે પણ કોઈ વાત હોય એ બિલકુલ ઓબ્લિગેટોરમાં આપણને આપણા ઝહેનના અંદરમાં સમજવું ખપે. એ ક્યાંય નથી. હા, ઉલમા આપણને એ બયાન કરે છે કે જ્યારે તમે કાયદા અને હુકમ ઇસ્લામના તમે જોશો, તમે 3 એવા અહકામ અને 3 એવી કેટેગરી તમને દેખાશે. પહેલી કેટેગરી અહકામની એ છે કે જે ઇન્સાનની અક્લ કબૂલ કરે છે કે નહીં? અત્યારે આપણે ગયા સાંપિયર, આપણે જ્યારે પ્લાઝમાં ગયા અમુક જવાનોની સાથે, પ્લાઝના અંદરમાં જઈ અને ત્યાં જે છે નમાઝનો ટાઈમ થયો. નમાઝનો ટાઈમ જ્યારે થયો તો અમોય જે છે નમાઝ પડી. નમાઝને હજી અમુક જમાતના અંદરમાં શરૂ કરી, હજી પહેલી રકાત હજી પૂરી નથી થઈ કે અડધી નમાઝના અંદરમાં અમોને સંભળાય છે કે કોઈ ત્યાં આવાજ આપી રહ્યું છે કે મને બચાવો, મને બચાવો. સવાલ, અમે અમુક જાણા છે, અમે તમામ લોકો નમાઝ પડી રહ્યા છે, પ્લાશ ખાલી છે. અગર કોઈ બચાવવાનો સવાલ કરતો હોય એનો અર્થ એમ થયું કે કોઈ ડૂબી રહ્યું છે. એનો અર્થ એમ થયું કે કોઈ જે છે અત્યારે પ્લાશના અંદરમાં છે, નાઈ રહ્યું છે, ડૂબી રહ્યું છે. અહીંયા ખુદાવંદ કરીમ મને અને તમને હુકમ એ આપે છે કે આમ તોર ઉપર નમાઝ તોડવાની રજા નથી, છે કે નહીં? નમાઝને તોડવાની કોઈ પણ કારણસર નમાઝને તોડવું રજા નથી. પણ અગર કોઈ પણ ડૂબતું હોય અને અગર કોઈની જાન બચાવવાની હોય, ખુદાવંદ કરીમ મને કહે છે તારી નમાઝને તોડ, પેલા માણસને તું બચાવ. અહીંયા જ્યારે અહકામ અને ખુદા જ્યારે મને કહે કે ભાઈ તારી નમાઝને તોડીને ઓલાને બચાવ, તો હું જે છે આલિમને ને હું મરજાને હું એમ નહીં કહું કે ભાઈ મારી અકલ કબૂલ નથી કરતી. શા માટે? કારણ કે અકલ કબૂલ કરે છે કે અગર કોઈ ડૂબતું હોય તો મારા માટે પ્રિયોરિટી એ છે કે મારી નમાઝને ઊભી રાખી દઉં અને પેલા માણસને હું બચાવવા જાઉં. આ થઈ પહેલી કેટેગરી. બીજી કેટેગરી એ છે એવા અહકામ અને એવા લુઆ છે ખુદાવંદ કરીમના કે જે શાયદ મારી અક્લ કબૂલ નથી કરતી, મારું ઇન્સાન અને મારી ફિતરત કબૂલ કરે છે. જ્યારે કોઈથી સવાલ કરવામાં આવે ભાઈ શાદી કરો, શા માટે શાદી નથી કરતા? ઉંમર લાયક થઈ ગયા, કેટલા વર્ષ? 19, 20, 21 વર્ષ, શાદી કરી લ્યો. નિકાહ કરવાનું જ્યારે ઇસ્લામ મને કહે કે ભાઈ તું નિકાહ કર, ત્યારે હું આલિમથી પાસે સવાલ નહીં કરું કે ભાઈ શા માટે નિકાહ? મને નિકાહ કરવાની જરૂર નથી. ના, શા માટે? કારણ કે મારા આ એક ફિતરતના અંદરમાં મને ખબર છે, મારી ફિતરત કબૂલ કરે છે કે મને જે છે નિકાહ કરવું જોઈએ.
અને અમુક અહકામ, ત્રીજી કેટેગરી અહકામના એવા છે કે જે ના મારી અક્લ કબૂલ કરે છે, ના મારું આસ્થા કબૂલ કરે છે. છતાં પણ જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવે તો પછી શા માટે અમલને અંજામ આપું? અગર મને એક વસ્તુ ના ખબર હોય કે હું શા માટે આ કરું છું તો શું કામ કરું? ઉલમા ત્યારે જવાબ આપે છે કે અમુક એવા કાયદાઓ છે કે જેના કારણ, જેના રેઝોન અને જેના ફિલોસોફી ખુદાવંદ કરીમ તમને બતાડ્યા નથી. શા માટે? કારણ કે અગર હર એક કાયદા અને કાનૂનના ફિલોસોફી અગર તમો જાણત તો પછી જેટલા પણ અમલને તમો અંજામ આપત એના અંદરમાં તમારો સ્વાર્થ ભરેલો હોત, પછી ખુદાવંદ કરીમ માટે ના હોત. અગર હું એક વસ્તુને જાણીને કરું, જ્યાર સુધી મને નથી ખબર, ખુદા મને જોઈ છે અને ખુદા મને આઝમાઈશ મારું કરે છે કે હું જોઉં, જ્યાર સુધી તું નથી સમજતો તો તું આંખ બીચીને મારા અહકામ ઉપર કેટલો અમલ કરે છે. પણ અમુક એવા અહકામ છે કે જ્યારે હું સમજી ગયો એટલે પતી ગઈ વાત. પછી મને કરવું પણ નથી. હવે આના અંદરમાં મને ખબર હોય આના અંદરમાં મારું સ્વાર્થ કેટલું છે. જ્યારે મને ખબર પડી ગઈ, ઉલમા બયાન કરે છે, આ પછી જે અમલ તમે અંજામ આપશો એ પછી તમારા સ્વાર્થ માટે હશે, એ પછી ખુદાવંદ કરીમ માટે નહીં હોય. છતાં પણ અમુક લોકો સવાલ કરે કે ભાઈ શા માટે આમ, શા માટે આમ નહીં? જ્યારે આપણે તારીખે ઇસ્લામનો મુતાલિઓ કરીએ, આપણને નજરે આવે છે આપણા ઘણા બધા ઇમામોના ઘણા બધા એવા સહાબીઓ હતા કે જે લોકો સોનાના સહાબીઓ, ઘણા બધા સહાબીઓ. આ તમામ સહાબીઓમાંથી એક સહાબીનું નામ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર, કે જે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિના સહાબી હતા. ઇમામ સાદિકના ઘણા બધા સહાબીઓ હતા. આ ઇમામ સાદિક એ ઇમામ છે કે જે પાંચમા ઇમામની સાથે એ લોકોને ઘણી બધી એ લોકોના ઓરિઝોન ખુલ્લા હતા અને એ લોકો જે છે એકદમ મજબૂરીના અંદરમાં ન હતા. એ લોકો જેટલું પણ ઇલ્મનો પ્રચાર કરી શકતા હતા એ લોકો કરતા હતા. છઠ્ઠા ઇમામના જમાનાના અંદરમાં છઠ્ઠા ઇમામનો એક મોટો હૌઝો હતો. એવા હૌઝા કે જેના અંદરમાં ઘણા બધા એચુદિયા, લાખો માથેની તાદાદના અંદરમાં એચુદિયા લોકો ઇલ્મને હાસિલ કરતા હતા. આ યુનિવર્સિટીના અંદરમાં ઘણા બધા સહાબીઓ, ઝુરારા બિન આયુનને તમે લઈ લ્યો, મુહમ્મદ બિન મુસ્લિમને તમે લઈ લ્યો, આ એવા લોકો છે કે જે લોકો આપણા સુધી આ હાદીસ પહોંચાડ્યા છે. આ એક ઝુરારાની અગર આપ લોકોને વ્યાખ્યા અને બયાન કરું, એક સહાબી કે જેના પાસે અને જેને ઇમામ સાદિકના 100,000 હદીસ માથે એમને મોઢે આવડતા હતા. 100,000 હદીસ માથે ઝુરારા પાસેથી આપણને મળેલા છે આજ દી સુધી, આજની તારીખના અંદરમાં. છતાં પણ ઝુરારાના બારામાં તમને આવી હદીસ નહીં મળે, તમને કોઈ પણ બીજા સહાબીના બારામાં આવી હદીસ નહીં મળે. કેના બારામાં? જેના બારામાં તમને અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂરના બારામાં મળી હશે. આ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂરના બારામાં જ્યારે એમની તારીખનો જ્યારે આપણે અભ્યાસ કરીએ, જ્યારે આપણે એમની બાયોગ્રાફીને તપાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે એમની જિંદગીના અંદરમાં એક એવું દાસ્તાન, એક એવું ઇન્સિડન્ટ પેશ આવ્યું કે જેનાથી ઇમામ સાદિકના આંખે એમનો મર્તબો એકદમ વધી ગયો. અને તે ઇન્સિડન્ટ આ મુજબ છે. અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર એક દિવસ છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવ્યો અને કહેવા લાગ્યો કે એ મૌલા, આજે મને તમોને મારા ઈમાનની તાજગી દેખાડવી છે. ઇમામે કહ્યું ઠીક છે, દેખાડ. અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂરના હાથમાં એક દાડમ હતો, ગનાદ જેને આપણે કહીએ. આ દાડમ જે છે ઇમામ સાદિકને દેખાડે છે, કહે છે મૌલા જો છો આ દાડમ એક જ છે? કીધું હા. છરી કાઢી અને દાડમના 2 કટકા કર્યા. જ્યારે આ દાડમના 2 કટકા કર્યા, ઇમામને દેખાડ્યું મૌલા જો છો દાડમ એક જ હતો, એને મેં 2 કટકા કર્યા. કીધું હા. હવે અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર કહે છે કે એ મૌલા, આ હું છું, તમે મારા ઇમામ છો, આ મારી સામે તમે જો છો કે દાડમ એક જ છે જેને મેં 2 કટકા કર્યા. એ મૌલા, અગર તમે મને હમણાં કહો કે આ દાડમનો આ ગોશ્ત જે છે એ હલાલ છે અને જે જમણો ભાગ છે એ હરામ છે, તો હું આંખ બીચીને તમારી વાતોને કબૂલ કરી નાખીશ. અગર તમે મને કહો કે આ દાડમ એક જ, એમનો એક ભાગ હલાલ, એક ભાગ હરામ, એ મૌલા હું તમારાથી સવાલ નહીં કરું, પણ હું તમારાથી સવાલ કરું છું કે આજે જ્યારે મારા જમાનાના ઇમામ અગર ઝુહુર ફરમાવે
અને અગર પોતે મને કહે કે એ ભાઈ તારું ફલાણું જે ઘર છે એના અંદરમાં તેલે હલાલ છે, સાલું હરામ છે, હું શું કરીશ? ઇમામ આજે મારાથી સવાલ કરે અને મને કહે કે જે પૈસો તું કમાણો છે એ તારો હલાલ નથી, જે ઘર તે કમાણું છે એ હલાલ નથી, આ હરામની કમાણી છે, આના અંદરમાં હરામની કમાણી કરી ગઈ છે. અઝીઝાને મુહતરમ, મારું ઈમાન એટલું તાજું છે કે હું મારા 12મા ઇમામની વાતો ઉપર કબૂલ કરું. અહીંયા દરજ્જાતની વાત કરવામાં આવે છે કે અમુક લોકો એવા હતા કે જે લોકોના ઈમાનનો દરજ્જો bien élevé હતો, અમુક લોકો એવા હતા કે જે લોકો ઈમાનના અંદરમાં કાચા હતા. અને ઇમામો લોકોની સાથે રહેવાનો શરત એક જ છે, ઈમાન અને યકીન હોવું જરૂરી છે. અઝીઝાને મુહતરમ, જ્યારે આપણે દરજ્જાની વાત કરીએ, જ્યારે હું તમને કહું દરજ્જો, તમને કઈ ઝહેનમાં આવે છે? 10મો દરજ્જો, 9મો દરજ્જો, કેની વાત કરીએ છીએ આપણે? સલમાન મુહમ્મદી. આ એ સલમાન મુહમ્મદી અને આ એ અબી ધર અલ-ગિફારી, આ બે એવા સહાબી, જલીલુલ કદ્ર એવા સહાબી, મારા અને તમારા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા અને અલી અલ-મુર્તદા સલવાતુલ્લાહી વ સલામુહુ અલૈહ, આ બંને એવા સહાબીઓ હતા કે જે લોકો મૌલાની સાથે રહ્યા હતા, રસૂલની સાથે રહ્યા હતા. પણ એકનું ઈમાન 10મા દરજ્જા ઉપર, એકનું ઈમાન 9મા દરજ્જા ઉપર. જ્યારે ઇમામ સાદિકની પાસે કોઈ આવીને સવાલ કર્યો, કહ્યું મૌલા અમને કયો આમાં ડિફરન્સ શું હતું? quelle fut la différence? કેનાથી ડિફરન્સ થઈ ગઈ કે સલમાન 10મા દરજ્જા ઉપર, અબી ધર 9મા દરજ્જા ઉપર? ઇમામ ત્યારે વ્યાખ્યા કરે છે, બયાન કરે છે, કે છે સાંભળો, એક એવો વખત હતો કે જ્યારે રસૂલની શહાદત બાદ જ્યારે મૌલા અલી એમના ઘરે અમુક સહાબીઓ લોકોની સાથે મોજૂદ હતા, ઇમામ અલી એમના સહાબીઓથી કહેવા લાગ્યા, યાદ રાખજો, હમણાં અમુક સમયના અંદરમાં દુશ્મનો લોકો આવી અને મારાથી બૈઅત માંગશે, મારા ઘરના અંદરમાં દાખલ થઈ મારાથી બૈઅત માંગશે અને મને લઈ જશે. ખબરદાર, અગર તમે જુઓ કે મારો હાથ તલવાર ઉપર ગયો તો તમે પણ એમ જ કરજો. અગર તમે જુઓ કે હું શાંત બેઠેલો છું તો તમે પણ એમ જ બેસજો, તમે કાંઈ ન કરજો. કીધું ઠીક છે. એવું જ થયું. અમુક સમય બાદ દુશ્મનો આવી મૌલા અલીના ઘરના અંદરમાં દાખલ થઈ અને મૌલા અલીના ગરદનમાં રસ્સી રાખી અને એમને લઈ જવાનું શરૂ કર્યા. જ્યારે લઈ જવાનું કરતા હતા ત્યારે બે લોકો હતા, એક અબીધર હતા અને એક સલમાન હતા. અબીધરે જ્યારે જોયું કે મારા મૌલા ઉપર જુલ્મ થઈ રહ્યું છે, એનાથી ખમાણું નહીં અને પોતાની તલવારને બહાર કાઢ્યા. જ્યારે કે સલમાન જોયું કે મારા મૌલા શું કરી રહ્યા છે, અગર મારા મૌલા શાંતિથી બેઠેલા છે તો પણ મને શાંતિથી બેસવું છે. કીધું ડિફરન્સ અહીંયા છે. અબીધર એટલા ઇમોશનો અને જજબાતના અંદરમાં આવી ગયા કે પોતે તલવાર કાઢી નાખી, જ્યારે કે સલમાન આંખ બંધ કરી અને મૌલા અલીની ઇતાઅતને કબૂલ કરી. મારી જિંદગીના અંદરમાં આ જે ડગરે છે ઇતાઅતનું, આ જે ડગરે છે ઈમાનનું, એ ઈમાનનું ડગરે મારી જિંદગીના અંદરમાં કેટલું છે. અને આવશે અમુક દિવસોના અંદરમાં, જ્યારે આવશે ત્યારે. આ થયો પહેલો નુકતો. બીજો નુકતો જે ઉલમા બયાન કરવા ચાહે છે તે એ છે કે આ આયતની ઝેલના અંદરમાં તમે જોયા હશો, ખુદાવંદ કરીમ આ આયતના આખરી ભાગના અંદરમાં બયાન કરે છે, યરફઅલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઉતુલ ઇલ્મ દરજાત. ખુદાવંદ કરીમ આ સાહેબાને ઈમાન લોકોનો પણ મર્તબાને બલંદ કરે છે અને જે લોકોના સાહેબે ઇલ્મ છે, જે લોકોની પાસે ઇલ્મ છે, એ લોકોના પણ મર્તબાને બલંદ કરે છે. ઉલમા બયાન એ કરે છે કે જે બીજો નુકતો ખુદાવંદ કરીમ કહેવા ચાહે છે આ આયતની ઝેલમાં તે એ છે કે ખુદા આપ લોકોને, મને અને તમને કહેવા ચાહે છે કે ખુદા એ લોકોને રિસ્પેક્ટ કરે છે કે જે લોકોની પાસે ઇલ્મ છે. આપણે કોઈથી સવાલ કરીએ તો ભાઈ કેટલી ઉંમર થઈ? 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ. કીધું કઈ ભણે છે, કઈ શીખે છે? ના ભાઈ, રૂચીન મેં તો ભૂલો થતો. જિંદગીના અંદરમાં કોઈ પણ ચોપડી કિતાબ એ આપણું કામ ન હોય, કિતાબ આપણું કામ નહીં. અઝીઝાને મુહતરમ,
ખુદાવંદ કરીમ આયતના અંદરમાં સાફ સાફ બતાડે છે અમે એ લોકોનું માન રાખે છે, અમે એ લોકોને રિસ્પેક્ટ કરે છે કે જે લોકો સાહેબાને ઇલ્મ, જે લોકો ઇલ્મને ધરાવે છે. આપણે જે અહીંયા આવે છે, અમુક લોકોને શાયદ એમ થતું હોય અમે થાજીસીઓ માટે આવે છે, અમે કલ્ચરલ માટે આવે છે, અમે સોશિયલ માટે આવે છે. બરાબર છે, ઇમામ બારગાહ સોશિયલ માટે છે, પણ ફક્ત સોશિયલ માટે નથી. આપણે જ્યારે અહીં ઇમામ બારગાહના અંદરમાં આવીએ છીએ તો આ ઇમામ બારગાહના અંદરમાં ફક્ત નિયાઝ ખાવા નથી આવતા. આપણે જ્યારે ઇમામ બારગાહના અંદરમાં આવીએ છીએ, મજલિસોના અંદરમાં જ્યારે આપણે શિરકત કરીએ છીએ, આપણે એ ઝહેનના અંદરમાં રાખીને આવીએ છીએ કે અહીંયા અહલુલ બેતનું એવો ઇલ્મ પ્રચાર થઈ રહ્યું છે કે આ ઇલ્મને મને હાસિલ કરી અને ખુદાની ખુશનુદીને મને હાસિલ કરવી છે. ખુદા કહે છે કુરાન મજીદ એક આલિમથી સવાલ કરવામાં આવ્યો, મોટા આલિમ મરજાએ તકલીદ. કીધું અગર પોતે જે છે ત્યારે કઈ કિતાબ પડતા હતા, જે કિતાબનું નામ જવાહિરુલ કલામ, એ કિતાબને પોતે પડતા હતા. અને આ ઉસ્તાદ, મારા ઉસ્તાદથી મેં સાંભળેલું છે, એમના જે છે એક શાગિર્દ છે, કહે છે કે આ મરજા જે છે કિતાબ વાંચતા હતા, એવામાં એક શખ્સ આવીને સવાલ કર્યો. કીધું આવા એક સવાલ છે, question toute bête. કીધું હા. કીધું અગર તમને ખબર પડે કે તમને એક જ કલાક રહે છે જિંદગીની, તમે શું કરો? તમે પણ વિચારજો. એક જ કલાક રહીએ, ખુદાના ખાસ્તા તમને કહેવામાં આવે એક કલાક રહી છે જિંદગીની બાકી, તો તમે શું કરો? આ આલિમ જે છે નજરને ઝુકાવી અને ફરીથી એમની સામે જોઈને કહે છે અગર મને એક જ કલાક રહી હોય ને મારી જિંદગીના અંદરમાં, તો હું એ કરત જે હું અત્યારે કરી રહ્યો છું. કીધું અત્યારે શું કરી રહ્યા છો? કીધું હું અત્યારે મુહમ્મદ અને આલે મુહમ્મદના ઇલ્મને હાસિલ કરી રહ્યો છું. તેમનાથી સવાલ કરવામાં આવ્યો, કીધું શા માટે? આટલું ઇલ્મ કેટલું તમે શીખશો? માથા ઉપર સર ઉપર પાઘડી આવી ગઈ છે, આટલી બધી તમે મજલિસો પડો છો, આટલું બધે શીખી લીધા, કેટલું હજી શીખશો? શા માટે તમે કહો છો કલાક જિંદગીની અગર એક રહી હોય તો પણ હું હજી ચોપડીમાં જઈશ? શા માટે? ત્યારે આ આલિમ બયાન કરે છે, શું તે નથી સાંભળ્યું? મારા અને તમારા મૌલા અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામુ અલૈહ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવીને બયાન કરે છે કે જે પણ શખ્સ અગર આ દુનિયાથી ચાલ્યો જાય અને એવી રીતે આ દુનિયાથી ચાલ્યો જાય કે પોતે જે છે મુહમ્મદ અને આલે મુહમ્મદના ઇલ્મને હાસિલ કરતા કરતા આ દુનિયાથી ચાલ્યો જાય, તો જ્યારે પોતે કયામતના દિવસે એમને ઊભો કરવામાં આવશે તો એમના મર્તબા અને એક નબીએ ખુદાના મર્તબામાં ફક્ત એક જ દરજ્જાનો ફાસલો હશે. એક ક્યાં હું અને ક્યાં નબીએ ખુદા. ઇમામ અલી બયાન કરે છે જે પણ કોઈ મુહમ્મદ અને આલે મુહમ્મદના ઇલ્મને હાસિલ કરતા કરતા દુનિયાથી ચાલ્યો ગયો, બસ એમ સમજો કે કયામતના દિવસે એના સ્તાસ્યોમાં અને એક નબીએ ખુદાના સ્તાસ્યોમાં ફક્ત એક જ ફાસલો હશે. અને રહ્યો છેલ્લો સવાલ, આપણે જે અહીંયા મજલિસના અંદરમાં આવીએ છીએ, આ કોઈ જેવી તેવી મજલિસ નથી. આ એવી મજલિસ છે કે જે મખસૂસ અહલુલ બેત માટે છે. અહલુલ બેત અને ઇલ્મ અને આ આયતના અંદરમાં કયો એવો ઘેરો રિશ્તો છે? એનો જવાબ સાવ સાદો છે. જવાબ એ કે ખુદાવંદ કરીમ બયાન કરે છે કે જ્યાં પણ તમે ઇલ્મને તમે જોશો ને, અહીંયા તમે ઓટોમેટિકમાં જોશો કે અમે એ મર્તબાને અમે બલંદ કરી નાખીએ છીએ. જેની પાસે ઇલ્મ હોય અને જ્યાં ઇલ્મ હાસિલ થતું હોય, અહીંયા તમે જોશો કે ખુદાવંદ કરીમ એ તમામ લોકોના મર્તબાને બલંદ કરે છે. અને જેની હાજરીમાં આપણે અહીંયા જમા થયા છે, આશરાએ ઝૈનબિયા એટલે જનાબે ઝૈનબ. આ એ જનાબે ઝૈનબ છે કે જેના માટે સૈયદે સજ્જાદ કૂફાના બાજારમાં કહ્યું હતું, યાદ છે તમને? યા અમ્મતી અંતિ આલિમતુન ગૈર મુઅલ્લમા, તમે એવી આલિમા છો એ ફૂફી અમ્મા કે જેને કોઈ શીખવાડવામાં પણ નથી આવ્યું. એના આશરામાં આપણે આજે અહીંયા જમા થયા છે. કોણ સૈયદે સજ્જાદ? અને આ છેલ્લા વાક્યને બયાન કરી આપ લોકોની જહેમતને તમામ કરું છું. આયતુલ્લાહ શુબૈર ઝંજાની, ખુદા એમને તોલે ઉમરની સાથે સેહત વ સલામતી ઇનાયત કરે. આયતુલ્લાહ સિસ્તાનીના અગર તમે એમના બ્યુરોના અંદરમાં તમે જાશો, ઓફિસમાં નજફના અંદરમાં, આમે એક મારા ઉસ્તાદથી સાંભળેલું છે. આયતુલ્લાહ સિસ્તાનીના ઓફિસમાં તમે જાશો અને એ લોકોથી સવાલ કરશો કે આયતુલ્લાહ સિસ્તાની બાદ જે સૌથી ફલ આલમ છે એ કોણ છે? સૌથી જે ઇલ્મમાં હોશિયાર છે કોણ છે? એ લોકો એ નામ આપ્યું આયતુલ્લાહ ઝંજાની.
આયતુલ્લાહ ઝંજાની કે જે હાલમાં કુમના અંદરમાં છે 93 ans લગભગ, એમના બારામાં મળી છે, પોતે બયાન કરે છે કે મારો એક કોરેસ્પોન્ડન્ટ છે વાટિકાના અંદરમાં. આપણે જે અહીંયા ભેગા થયા છે, આપણે જેને સૈયદ સજ્જાદથી ઓળખીએ છીએ, એક રાત 25મી મુહર્રમ અને એક રાત 5મી શાબાન, એ પણ બીમારે કરબલા. આપણને એમ થાય અઝીઝાને મુહતરમ, આ ચોથા ઇમામ કરબલાના અંદરમાં બીમાર હતા. કરબલા પછી આખી જિંદગી બીમાર ના હતા. 30 વર્ષ સુધી જે જિંદગી બસર કરી, એવો રેવોલ્યુશન પોતે લઈ આવ્યા છે કે જે શાયદ બીજા ઇમામોના જિંદગીના અંદરમાં આપણને નહીં મળી હોય. પણ ઇમામે સજ્જાદનું જે એરિતાજ આપણને મળેલું છે, મારી જિંદગીના અંદરમાં હું કેટલું કદર કરું છું. જે એરિતાજ સહીફે સજ્જાદિયા, જે આપણે આપણા જિંદગીના અંદરમાં આપણે શાયદ ખોલતા હશું, શાયદ નહીં ખોલતા હોય, શાયદ રમઝાન અલ મુબારકના મહિનાના અંદરમાં. સાંભળો, આ સહીફે સજ્જાદિયા આપણા સુધી કેવી રીતે પહોંચી છે તમને ખબર છે? સહીફે સજ્જાદિયાના 2 કોપી હતા. સૈયદ સજ્જાદ એમના દુઆઓને પડતા હતા. એક કોપી ઇમામ અલ બાકર સલવાતુલ્લાહી વસલામુ અલૈહ લિખતા હતા અને બીજી કોપી એમના બીજા દીકરા ઝૈદ ઇબ્ન અલી અલ હુસૈન ઝૈન અલ આબિદીન સલવાતુલ્લાહી વસલામુ અલૈહ લખતા હતા. ઇમામ અલ બાકરની જે કોપી છે, ઇમામ અલ બાકરના જે હાથની જે લખેલી સહીફે સજ્જાદિયા છે, એ આપણા સુધી પહોંચેલી છે. બાકી જે બીજી કોપી છે ઝૈદ ઇબ્ન અલીની, જે સહીફે સજ્જાદિયા છે, આયતુલ્લાહ ઝંજાની બયાન કરે છે કે વાટિકાના અંદરમાં મારો એક કોરેસ્પોન્ડન્ટ છે જે મને બયાન કર્યો હતો કે વાટિકા કે જ્યાં ખ્રિસ્તિયનના જે ગમઠાણ છે, ત્યાં જે છે એ લોકોનું એક એવું સાલ છે કે જ્યાં એ લોકોના તમામ મેન્યુસ્ક્રિપ્ટ પડેલા હોય છે. એ તમામ મેન્યુસ્ક્રિપ્ટમાંથી એક મેન્યુસ્ક્રિપ્ટ સહીફે સજ્જાદિયા છે. એટલું જ નહીં, જ્યારે ખ્રિસ્તિયન લોકોને, નસરાની લોકોને જ્યારે ખુદાની સાથે રાઝો નિયાઝ અને મુનાજાત કરવી હોય ને, એ લોકોને નથી આવડતું ખુદાની સાથે કેવી રીતે વાત કરવું. જ્યારે એ લોકોને ખુદાની સાથે વાત કરવી હોય, એ લોકોને કોઈ દુઆ કરવી હોય, તો એ લોકો સહીફે સજ્જાદિયામાંથી ઇન્સ્પિરેટ થાય છે. આ નસરાની લોકો. અગર મારા ઇમામો એવા લોકો છે કે જેના ઉપરથી પારકા લોકો પણ ઇન્સ્પિરેટ થાય છે, તો મારી ક્યાં વાત આવી અઝીઝાન મુહતરમ? એટલા માટે કહેવામાં આવે છે કે આ મજલિસો જેના અંદરમાં આપ લોકો શિરકત કરો છો ને, આ કોઈ જેવી તેવી મામૂલી વસ્તુ નથી. આ એવી વસ્તુ છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ કહે છે કે આવી બેઠકના અંદરમાં જે લોકો બેસે છે ને, એ લોકોનો હું ઇજ્જત અને એહતરામ કરું છું. આજે તમે અત્યારે આટલી મહેનત, તનતોડ મહેનતને લઈને તમે અહીં સુધી આવ્યા છો. ખુદા બધા લોકોની મહેનતોને કબૂલ કરે. આટલી સંખ્યા શા માટે? કારણ કે ખબર છે, દિલના અંદરમાં, ઝહેનના અંદરમાં આપણને ખબર છે કે આ મજલિસે અઝાની અઝમત કેટલી છે. પણ હા, આપણે જ્યારે અહીંયા રડીએ છીએ ને ઇમામ માટે, આપણે કેટલા ખુશનસીબ છે. ખબર છે શા માટે? આપણે જ્યારે અહીંયા રડીએ છીએ ને ઇમામ ઉપર, આપણને કોઈ તમાચો નથી મારતો. આપણે જ્યારે અહીંયા રડીએ છીએ ને ઇમામ ઉપર, પેટ ભરીને આપણે આરામથી રડીએ છીએ. આપણને કોઈ તાજિયાનો નથી મારતું. પણ એક એવી યતીમા હતી કે જે જ્યારે એમના બાપા ઉપર રડવા ચાહતી હતી, તો એમને શિમ્ર તમાચા મારતો હતો. જ્યારે પોતે એમના બાબાનું ગિરિયા કરવા ચાહતી હતી, તો શિમ્ર આવીને એમને તાજિયાના મારતો હતો. આજે આશરાએ ઝૈનબી આપણે પસાર કરી રહ્યા છે. કેને આપણે પુરુષો આપવા આવી રહ્યા છે? જનાબે ઝૈનબને પુરુષો આપીએ છીએ. કેને આપણે પુરુષો આપીએ છીએ? જનાબે સકીનાને પુરુષો આપવા આપણે આવીએ છીએ. સાંભળશો અઝાદાર, કહેવામાં આવે છે કે સૈયદ સજ્જાદ, બલકે હું તમને નહીં કહું, ઇમામ અલીયુન નકી બયાન કરે છે. 10મા ઇમામ આ રિવાયતને નકલ કરે છે એક મક્તલના અંદરમાં. કહે છે કે જ્યારે તમે શાયદ સાંભળ્યા હશો કે મારી દાદી સકીના કરબલાના અંદરમાં પાણી માંગી હતી. બરાબર છે, પાણી માંગી હતી, પણ ક્યારેક એના માટે પાણી નથી માંગી. જ્યારે પણ પાણી માંગી છે ને, એમના 2 ભાઈઓ માટે પાણી માંગી છે.
સાંભળશો અઝાદાર, ઇમામ હુસૈન તો આશુરના દિવસે શહીદ થઈ ગયા હતા, એમની પ્યાસ ખલાસ થઈ ગઈ હતી, પણ આ એ 4 વર્ષની યતીમા છે કે જે કરબલાથી કૂફા પણ પ્યાસા હતા, કૂફાથી શામ પણ પ્યાસા હતા. અઝાદારો, શામના કેદખાનામાં જ્યારે પહેલી ફેરે પાણી આવ્યું છે ને, બલકે કરબલાના અંદરમાં જ્યારે પહેલી ફેરે પાણી આવ્યું ને, શામી ગરીબાના રાતના અરબાબે મિંબરથી સાંભળેલું છે કે જનાબે ઝૈનબની પાસે પાણી દેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું, એ શહેઝાદી લ્યો, થોડુંક પાણી તમને આપવામાં આવે છે. જ્યારે આ જનાબે ઝૈનબે પાણી જોયું, તરત મૌલા હુસૈનની આખરી રૂખસતી અને વસિયત યાદ આવી ગઈ કે એ બહેન ઝૈનબ, જ્યારે પણ થોડુંક પાણી તમને નસીબ થાય, પહેલા મારી સકીનાને તમે પાણી આપજો. જ્યારે આ વસિયત યાદ આવી અઝાદારો, એક મર્તબા જનાબે ઝૈનબ જનાબે સકીનાને આસ્તેથી ઉઠાડીને કહેવા લાગ્યા, એ બહેન, એ બેટી સકીના, તમારા માટે પાણી આવ્યું છે, લ્યો તો થોડુંક પાણી તમે પી લ્યો. જનાબે સકીનાએ હજી પાણીનું નામ સાંભળ્યું હતું, કહેવા લાગ્યા, એ ફૂફી અમ્મા, શું ચચા અબ્બાસ પાછા આવી ગયા? શું ચચા અબ્બાસ પાછા આવી ગયા? હજી સાંભળવું હતું. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, કીધું, એ બેટી ના, આ ચચા અબ્બાસ પાછા નથી આવ્યા, આ ત્યાં દુશ્મનો પાસેથી પાણી આવ્યું છે, લ્યો થોડુંક પાણી પી લ્યો. અઝાદારો, બસ એક મર્તબા જનાબે ઝૈનબે જ્યારે પાણી આપ્યું તો જનાબે સકીનાએ આ પાણીના મશ્કને લઈ અને બધી બીબીઓની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, એ ફૂફી અમ્મા, શા માટે પહેલા તમે મને પાણી આપો છો? જનાબે ઝૈનબ કહેવા લાગ્યા કે એ બેટી, તમે સૌથી નાના છો અમારા વચમાં, એટલા માટે તમને પાણી આપી રહી છો. જનાબે સકીનાએ આ સાંભળ્યું હતું. એક મર્તબા આ પાણીના મશ્કને લઈ અને ત્યાં ખૈમામાંથી નીકળીને ત્યાં મક્તલ તરફ દોડવા લાગ્યા. હજી દોડવા લાગ્યા હતા, જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, એ દીકરી, તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં દોડી રહ્યા છો? જનાબે સકીના કહેવા લાગ્યા, ફૂફી અમ્મા, તમે હમણાં શું કહ્યું? તમે હમણાં કહ્યું કે હું સૌથી નાની છું, એટલા માટે તમે પહેલા મને પાણી આપો છો. પણ એ ફૂફી અમ્મા, અરે મને મારો નાનો ભાઈ અસગર યાદ આવી ગયો કે જે હજી સુધી પ્યાસો છે. અઝાદારો, સાંભળશો, ઇમામ અલી નકી બયાન કરે છે, જ્યારે પણ મારી દાદી સકીના પાણી માંગી છે, કોઈ દિવસ એના માટે પાણી નથી માંગી, હંમેશા એમના ભાઈ માટે પાણી માંગી છે. પહેલી ફેરે જ્યારે પાણી માંગી તો કરબલાના અંદરમાં હતું, જ્યારે 10મી મુહર્રમના આશુરનો દિવસ. અરે જ્યારે જનાબે સકીના અરે એમના બાબાની પાસે આવીને કહેવા લાગ્યા, બાબા, મારો ભાઈ અસગર તડફડિયા મારી રહ્યો છે, અરે ખૈમાના અંદરમાં 3 દિવસ જ્યાં પાણી નથી પીધું. અરે હે બાબા, મને તમે પાણીનો બંદોબસ્ત કરી દો. બાબા હુસૈન કંઈ કહેતા ન હતા. બસ જનાબે સકીના જ્યારે છેલ્લી ફેરે ખૈમામાંથી નીકળી અને રડતા રડતા જતા હતા, રસ્તામાં એમના ચચા અબ્બાસનો ભેટો થઈ ગયો. જનાબે અબ્બાસ જોઈ છે કે એમની નાની દીકરી સકીના જે છે બેતાબ છે, રડી રહી છે. કીધું, એ દીકરી શું તકલીફ છે? કીધું, એ ચચા અબ્બાસ, અરે મારો ભાઈ અસગર, મારો 6 મહિનાનો ભાઈ, અરે તડફડિયા મારી રહ્યો છે. અરે જેવી રીતે મચ્છી પાણીના બારે તડપતી હોય, એવી રીતે મારો ભાઈ તડપી રહ્યો છે, થોડુંક પાણી મને આપી દો. બસ જ્યારે મૌલા અબ્બાસ જનાબે સકીનાને લઈ અને મૌલા હુસૈનની પાસે ગયા, કહેવા લાગ્યા કે એ સકીના, હવે તમે કયો બાબાને તમને શું ખપે છે? ત્યારે જનાબે સકીના કહેવા લાગ્યા, કીધું, એ બાબા, મને મારો ભાઈ મરી જશે, મારો ભાઈ દુનિયાથી ચાલ્યો જશે, મને મારું પાણી ખપે છે, મને પાણી લઈ આવી દો. મૌલા હુસૈન કહેવા લાગ્યા, એ દીકરી, તમને શા માટે પાણી ખપે છે? કીધું, એ બાબા, મને મારો ભાઈ બહુ વહાલો છે. કહેવા લાગ્યા, એ દીકરી, પાછું બોલ, તું શું કીધી? કીધું, એ ભાઈ બાબા, મને મારો ભાઈ બહુ વહાલો છે. કીધું, દીકરી, ત્રીજી ફેરે બોલતી શું કહ્યું? કીધું, એ બાબા, મારો ભાઈ મને બહુ વહાલો છે. બસ આ કેવું હતું. મૌલા હુસૈન જમીન ઉપર પડ્યા, રડતા રડતા કહેવા લાગ્યા, કીધું, એ દીકરી, તમને તમારો ભાઈ વહાલો છે, શું મને મારો ભાઈ વહાલો?
મને તમારો ભાઈ તમારો વહાલો છે, શું મને મારો ભાઈ વહાલો નથી? એ બેટી સકીના, તમારા ભાઈ મારા ભાઈમાં ફરક કેટલો છે? અરે તમારો ભાઈ 6 મહિનાનો બાળક છે, અરે મારો ભાઈ 32 વર્ષનો કડિયાલ જવાન. એ બેટી સકીના, તમારો ભાઈ મારો દીકરો છે, અરે મારો ભાઈ ફાતેમાનો દીકરો. અઝાદારો, ઇમામ અલી નકી કહે છે કે આ પહેલી વખત હતી જ્યારે મારી દાદી સકીના પાણી માંગી હતી. બીજી ફેરે જ્યારે પાણી માંગી અને મેં ખતમ કર્યું, અઝાદારો, 2 આંસુ અગર ખેરાઈ જાય આપણી શફાઅત માટે કાફી છે. કેવા લાગ્યા? કીધું બીજી ફેરે જ્યારે મારી દાદી સકીના પાણી માંગી, કીધું જ્યારે આ લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા અને કૂફાથી જ્યારે શામ ગયો છે, એના પહેલા કે આ કાફલો શામના અંદરમાં દાખલ થાય, જનાબે સકીના જોઈ છે કે શામની એટલી તપતી સૂરજ, એટલી તપતી ગરમી કે આ તમામ લોકો તડફડિયા મારી રહ્યા હતા. અહીંયા સુધી કે શિમ્ર એમના મશ્કને ખોલી પોતે પણ પાણી પીતો હતો, બધાને પાણી પીવડાવ્યું. જ્યારે બધાને પાણી પીવડાવ્યું, હજી ઘણું બધું પાણી બાકી હતું. ત્યારબાદ શિમ્ર એમના તમામ ઘોડાઓને પાણી પીવડાવવાનું શરૂ કર્યું. જ્યારે જનાબે સકીનાએ આ જોયું તો એમને એમ થયું કે આ શિમ્ર અગર જાનવરો ઉપર અગર રહેમ કરે છે તો શાયદ યતીમા ઉપર પણ રહેમ કરશે. જનાબે સકીના જઈને કહેવા લાગ્યા, કીધું એ શિમ્ર મને પણ થોડુંક પાણી આપી દે. શિમ્ર હસતો જતો હતો અને ઘોડાઓને પાણી પીવડાવી લીધું. જ્યારે ઘોડાઓને પાણી પીવડાવી લીધું, અહીંયા સુધી કે ઘોડાઓના પગ આ તપીશના કારણે એટલા તપતા હતા કે શિમ્ર ઘોડાઓના પગ ઉપર પણ પાણી ઢોળતો હતો. જ્યારે બધા લોકો સૈરાબ થઈ ગયા, જનાબે સકીના પાછા આવ્યા, કહ્યું એ શિમ્ર થોડુંક પાણી આપી દે. અઝાદારો, કયામતનો જુમલો સાંભળો. અરે જ્યારે શિમ્રે જનાબે સકીનાને જોયું, અરે 4 સાલાની યતીમાના સામે પાણીને જમીન ઉપર ઢોળી નાખ્યું. જનાબે સકીનાએ જોવા લાગ્યા, રોવા લાગ્યા. કહ્યું શિમ્ર, તને શું થઈ ગયું છે? હું અગર પાણી માંગતી હતી તો મારા માટે પાણી નહોતી માંગતી. અરે મારો ભાઈ સૈયદ સજ્જાદ, આ ગરદનમાં તોક છે, આ હાથમાં જંજીર છે. અરે જંજીર એટલી તપી રહી છે કે આ તપીશના કારણે એમના હાથમાંથી ખૂન નીકળી રહ્યું.